વઢવાણ, ચોરાવર નગર, દુધરેજ સહિતના ગામોના ગેરેજ ચલાવતા મિકેનિકોને પ્રદૂષણ ફેલાવવા અને પર્યાવરણની જાળવણી માટે જાણકારી અપાઈ અને આ કાર્યક્રમમાં ગેરેજના સંચાલકોને લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે માટે સમજણ આપવામાં આવી તેમજ લોકોમાં પર્યાવરણ અને પ્રદૂષણ ફેલાવવા અંગે આ કાર્યક્રમમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। આ કાર્યક્રમમાં શહેરભરના ગેરેજ સંચાલકો હાજર રહી પર્યાવરણ અને પ્રદૂષણ ફેલાવવા અંગે જાગૃતિના શપથ લીધા હતા। આ કાર્યક્રમમાં વિશેષ મુંબઈથી ડોક્ટર એમ.જે. પાનાવાલા સહિતના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહી कार्यक्रम ने चार चांद लगाव्या हता। नमस्कार, मारू नाम डॉक्टर पाटणवाला है। मुंबई से आयो छूँ मैं। हमें बॉश कंपनी साथ मिलीने एक प्रोग्राम चलावी रहा है जिसનું नाम है ग्रीन सर्विस कैम्प। आज मेकेनिक मारा फ्रेंड्सों जो है आ लोगों पर प्रदूषण घटाड़वा घनी मेहनत करे छे। पिछला कई वर्षों से ये लोग काम करे छे, सर्विस करे छे। ये सर्विस करवाथी गाड़ीनो प्रदूषण कम थई छे। तो हमें आ मैसेज लईने पूरा भारत भर में घूमी रहा है। अलग अलग शहरों में जाइए छे, वहाँ मैकेनिक ने इकट्ठा करिए छे અને वहाँ आ प्रोग्राम लईने मैकेनिक ने अवेर करिए छे। मैकेनिक थ्रू जितना भी कस्टमरों है અને જે લોકોમાં રહેતો હોય સમાજમાં આ મેસેજને ક્લિયર કરી રહ્યા છે કે વૃક્ષરોપણ, बिजली बचावू, एमना साथे गाड़ी समय पर सर्विस करावू भी घणुं जरूरी है। आ हमारो मैसेज अलग अलग जगह वापीना है। 5000 गराज ने हमारे ट्रेन करूँ टन वर्षમાં એનાથી ફાયદો શું થશે લોકોને? એનાથી લોકોને એ ફાયદો થશે કે સર્વિસ કરાવવાથી એ લોકોનું પેટ્રોલનું ખપત કમ થશે, પૈસા વધશે, સાથમાં પ્રદૂષણ કમ થશે। આ સૌથી મોટો ફાયદો છે અને દેશની જીડીપી વધશે અને દેશનું આપણી આર્થિક વ્યવસ્થામાં બી એ લોકો મદદગાર સાબિત થશે। સુરેન્દ્રનગર ટુ વ્હીલર મેકેનિક વેલફેર સોસાયટી તરફથી અમારા એસોસિએશનના પ્રમુખના વખતે આજે એક ગ્રીન એનર્જી કેમ્પ જેને કહેવાય છે કે ગ્રીન સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। અમે 100 થી 125 મેમ્બરોએ આ કેમ્પનો લાભ લીધો। ખૂબ જ સરસ પટવા સાહેબ, પાટણવાલા સાહેબ, આનાથી લાભ શું થશે? હા, આ જે લાભ રહ્યો આનાથી એન્વાયરમેન્ટ એટલે કે પ્રદૂષણ મુક્ત વાતાવરણ થાય એમાં અમારા મિકેનિક ભાઈઓનો શું સહયોગ છે એ વિશે પાટણવાલા સાહેબે બહુ સરસ રીતે સમજાવ્યું કે એક મિકેનિક પ્રદૂષણ ઘટાડવામાં એનો કેવો રોલ હોઈ શકે છે। જે પ્રદૂષણ દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં વ્હીકલ્સનો મોટો એવો ફાળો હોય છે કે જે વ્હીકલ્સને અમે સર્વિસ કરીએ તો એનાથી વાતાવરણમાં કેટલું ઓછું પ્રદૂષણ થાય છે એ અમને આ કેમ્પ દ્વારા જાણવા મળ્યું। બીજું કે અમારા કારીગરોનો શું રોલ છે પ્રદૂષણ ઘટાડવામાં, તો એ અમે આજે આ કેમ્પ દ્વારા અવગત કરાયું અમને। બીજું આ જે અમે આજે આ કેમ્પ દ્વારા જાણકારી મેળવી એ અમારા કસ્ટમર સુધી પણ અમે